એટલે આપણો સૌ સિવિલ એન્જિનિયર્સ આ ખાસ ફરજ બને છે એવું કે જ્યારે બી એક્ઝિક્યુશન થતું હોય એટલે ડિટેલ મોનિટરિંગ થવું જોઈએ એમ હોય. જો આપણું પ્રોપર સુપરવિઝન ના હોય તો નંબર ઓફ પ્રોબ્લેમ્સ મે અરાઇઝ એટ લેટર સ્ટેજ હોય અને આપણે તો એક વખત હેન્ડ ઓવર કરીને જતા રહી ગયો હોય પણ એ સફરર કોણ હોય છે તો એન્ડ યુઝર્સ જ હોય છે મીન્સ કે એટલે એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ હોય. આર્કિટેક્ટને પણ આપણે ઘણી વખત ક્વેશ્ચન કરવા પડે કે સાહેબ આ સસ્ટેનેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ આ એલિમેન્ટ નહીં ચાલે એવું મીન્સ કે આર્કિટેક્ટ ઘણી વખત એવું વિચારતા હોય કે ના મારે તો આ ડિઝાઇન આપી છે એ પ્રમાણે થવું જ જોઈએ એવું મીન્સ કે પણ જ્યારે અનવાઇબલ સ્ટ્રક્ચર હોય મીન્સ સ્ટ્રક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે એના યુસેજ પોઈન્ટ ઓફ વ્યૂ ત્યારે આપણે સિવિલ એન્જિનિયરે ધ્યાન દોરવું જ રહ્યું અને આ ના થઈ શકે તો ના જ થઈ શકે એવું આપણે સ્પષ્ટપણે જણાવવું પડે એવું હોય તો જ એની ફંક્શનલ રિક્વાયરમેન્ટ સફાઈ થઈ શકે એવું હોય અને એટલા જ પ્રોબ્લેમ ઓછા આવે મીન્સ કે